સારસ્વત મિત્રો, સુપ્રભાતમ। સૌથી પહેલાં તો પ્રાથમિક કક્ષા ઉત્તીર્ણ કરી માધ્યમિક કક્ષામાં પ્રવેશ મેળવનાર, માધ્યમિક કક્ષા ઉત્તીર્ણ કરી ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં પ્રવેશ મેળવનાર, 9મું ધોરણ પાસ કરી બોર્ડના શરૂઆતના વર્ષમાં પ્રવેશ મેળવનાર અને 11મું ધોરણ પાસ કરી બોર્ડના મહત્વના વર્ષમાં પ્રવેશ મેળવનાર એવા તમામ સારસ્વત મિત્રોને મારા ખૂબ ખૂબ અભિનંદન। સાથે સાથે દરેક સારસ્વત મિત્રો, વિદ્યાર્થી મિત્રો અભ્યાસક્રમ રૂપી સોપાનો પાર કરી અને એ સફળતાના સર્વોત્તમ શિખરો સર કરે એવી શુભકામના પણ। પરંતુ યાદ રહે, માત્ર શુભકામના આપી દેવાથી એ સફળતાના શિખર સુધી પહોંચી શકાતું નથી। એ સફળતાના શિખર સુધી પહોંચવા માટે જરૂરી એવો પરિશ્રમ વિદ્યાર્થી મિત્રો તમારે જ કરવો પડે। આપણા ગુરુજનો, આપણા વડીલો એ દરેકના આશીર્વાદ, શુભકામના હર હંમેશ આપણી સાથે હોય જ। આપણા આ ગુરુજનો, આપણા આ વડીલો એ આપણા માટે માર્ગદર્શન રૂપી સોપાનો, પગથિયા તૈયાર કરી આપે। પણ વિદ્યાર્થી મિત્રો, માર્ગદર્શન રૂપી તૈયાર કરેલા એ સોપાનો, એ પગથિયા ઉપર ડગ માંડી અને સફળતાના શિખર સુધી પહોંચવાનું કામ તમારે જ કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ સંસ્કૃત વિષય ભણનારા, સંસ્કૃત વિષય સાથે સંકળાયેલા એવા દરેક સારસ્વત મિત્રોને ધ્યાનમાં રાખી અને આજનો વિષય પસંદ કરેલો છે સંસ્કૃત ભાષાનું મહત્વ અને તેની ઉપયોગિતા। સૌથી પહેલાં આ વિષયની પસંદગી એટલા માટે વિદ્યાર્થી મિત્રો કરવામાં આવી કે આપણે સંસ્કૃત વિષય ભણીએ છીએ ખરા, પણ આપણે જે આ સંસ્કૃત વિષય ભણીએ છીએ એનું શું મહત્ત્વ છે, એની કેટલી ઉપયોગિતા છે, એનાથી આપણે જરા પણ માહિતગાર હોતા નથી। કોઈ વિદ્યાર્થીને પૂછવામાં આવે કે ભાઈ શા માટે તમે આ સંસ્કૃત વિષય ભણો છો, શા માટે તમે આ સંસ્કૃત વિષય ઉપર પસંદગી ઉતારી છે, આ સંસ્કૃતના ઓપ્શન તરીકે તમે બીજો વિષય પણ પસંદ કરી શકો એમ છો, છતાં સંસ્કૃત વિષય ઉપર શા માટે પસંદગી ઉતારી? તો મોટા ભાગે જવાબ એવો જ મળે કે સંસ્કૃત એ સ્કોરિંગ વિષય છે, સહેલાઈથી પાસ થઈ જવાય એવો વિષય છે। અનુવાદ કરીએ અને થોડું ઘણું ગોખી લઈએ એટલે માર્ક પણ સારા મળી રહે એવો વિષય છે, એટલે મેં આ સંસ્કૃત વિષય પસંદ કર્યો। આવો જ જવાબ મળે। પણ ખરેખર તો વાસ્તવમાં આ ભાષાનું,
આ વિષયનું કેવું મહત્ત્વ છે, એની શું ઉપયોગિતા છે, એ આપણે જાણતા નથી. એટલે આ વિષય ભણતા પહેલાં આ વિષયનું, આ ભાષાનું જે મહત્ત્વ છે એનાથી આપણે થોડા ઘણા અંશે માહિતગાર થઈએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે સમગ્ર વિશ્વમાં 7 અબજ કરતાં વધારે વસ્તી છે અને સમગ્ર વિશ્વના આ 7 અબજ કરતાં વધારે લોકો લગભગ 3000 જેટલી ભાષા બોલે છે. એનો અર્થ એ થયો કે સમગ્ર વિશ્વમાં 3000 જેટલી ભાષાઓ બોલાય છે. જો કે આમાં આ ભાષાનો જે આંકડો છે એમાં વ્યાપક પ્રમાણમાં બોલાતી ભાષાનો જ સમાવેશ કરવામાં આવેલો છે. મર્યાદિત પ્રમાણમાં બોલાતી હોય એવી ભાષાનો સમાવેશ હજુ આમાં થયો નથી. જેમ કે આપણી માતૃભાષા ગુજરાતી ભાષા વ્યાપક પ્રમાણમાં બોલાતી ભાષા છે. સમગ્ર ગુજરાત પ્રદેશમાં અને ગુજરાતની બહાર પણ વ્યાપક પ્રમાણમાં લોકો આ ગુજરાતી ભાષા બોલે છે. પરંતુ આ ગુજરાતમાં જ કચ્છ પ્રાંતમાં બોલાતી ભાષા કચ્છી ભાષા કચ્છ પ્રાંતના લોકો પૂરતી મર્યાદિત ભાષા ગણાય. સિંધી સમાજના લોકો દ્વારા બોલાતી ભાષા સિંધી ભાષા એ સિંધી સમાજ પૂરતી મર્યાદિત ગણાય. આપણા ભાવનગરમાં ઘણા બધા સિંધીઓ વસવાટ કરે છે, પ્રકાર પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આપણે એમની પાસે કંઈ ખરીદ કરવા જઈએ કે એ સિંધી સમુદાયના લોકો મળેલા હોય અને આપણે એમની પાસે ઊભા રહીએ અને અંદરો અંદર વાતચીત કરતા હોય સિંધી ભાષામાં, આપણે તો સામે જ જોઈ રહેવાનું, શું વાત કરે કાંઈ ખબર પડે નહીં. કારણ કે એ સિંધી ભાષામાં વાત કરતા હોય, એ એના સમાજની એના સમુદાયની ભાષા છે. સિંધી સમાજ પૂરતી મર્યાદિત ભાષા છે. ઓળ જાતિના લોકો દ્વારા બોલાતી ભાષા ઔડી ભાષા. ઓળ જાતિના લોકો એ આ ઈંટો પાડવાનું કામ કરનારી એક જાતિ, એની પોતાના સમાજ પૂરતી મર્યાદિત એવી આ ઔડી ભાષા. આવી તો મર્યાદિત પ્રમાણમાં બોલાતી હોય એવી પણ ઘણી બધી ભાષાઓ છે. આ ભાષાનો સમાવેશ મર્યાદિત પ્રમાણમાં બોલાતી હોય એવી જે આ ભાષાઓ છે એ ભાષાનો સમાવેશ એ જો ભાષાના આંકડામાં કરવામાં આવે તો ભાષાનો આંકડો 5000ને પણ વટાવી જાય. ટૂંકમાં આવી મર્યાદિત પ્રમાણમાં બોલાતી ભાષાનો સમાવેશ કરી અને સમગ્ર વિશ્વમાં કેટલી ભાષા બોલાય તો 5000 કરતાં વધારે. સમગ્ર વિશ્વમાં બોલાતી ભાષાઓમાં સૌથી વધારે લોકો બોલતા હોય, સૌથી વધારે પ્રમાણમાં બોલાતી હોય એવી ભાષા એટલે ચીની મેન્ડેરિન ભાષા. ચીની મેન્ડેરિન ભાષા સૌથી વધારે પ્રમાણમાં બોલાતી ભાષા. બીજા ક્રમે આવે
જેને આપણે આંતરરાષ્ટ્રીય ભાષા કહીએ છીએ એ અંગ્રેજી ભાષા. અને ત્રીજા ક્રમે આવે આપણી રાષ્ટ્રભાષા હિન્દી ભાષા, જેનું આપણને ગૌરવ હોય જ. સમગ્ર વિશ્વમાં બોલાતી જે ભાષાઓ છે એમાં આપણી રાષ્ટ્રભાષા ત્રીજા ક્રમે આવે, એનું આપણને ગૌરવ હોય. પરંતુ વિદ્યાર્થી મિત્રો, દુઃખની વાત એ છે કે હજારો વર્ષો પહેલા આપણા આ ભારતની પવિત્ર ભૂમિ ઉપર દેવો અને ઋષિ મુનિઓ દ્વારા જે ભાષાનો ઉપયોગ કરાયો તે સંસ્કૃત ભાષાનો ઉપયોગ અત્યારે સાવ નહિવત છે. ખરેખર તો આ સંસ્કૃત ભાષા બીજી અન્ય ભાષાઓની જનેતા છે. આપણી માતૃભાષા ગુજરાતી એ પણ આ સંસ્કૃત ભાષામાંથી જ ઉદ્ભવેલી છે. જે અન્ય ભાષાઓની જનેતા છે એવી આ સંસ્કૃત ભાષાનું મહત્વ, અત્યારે એની ઉપયોગિતા સાવ નહિવત. પણ જો આપણે ભારતના ભવ્ય ભૂતકાળ તરફ જઈએ તો આપણને ખ્યાલ આવે કે આ સંસ્કૃત ભાષાની શું ઉપયોગિતા છે, આ સંસ્કૃત ભાષાનું કેટલું મહત્વ છે. ભારતના ભવ્ય ભૂતકાળ તરફ જતા પહેલા માત્ર થોડા જ અંતરે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ત્યાં સુધી જઈએ તો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પોતાની આત્મકથા સત્યના પ્રયોગોમાં લખ્યું છે કે, હવે ગાંધીજીના શબ્દો, ગાંધીજીએ પોતાની આત્મકથા સત્યના પ્રયોગોમાં લખ્યું છે કે સંસ્કૃતે તો મને ભૂમિતિ કરતાં પણ વધારે મુશ્કેલી પાડી. એટલે ફારસી ભાષા તો સાવ સરળ છે એવી બીજા વિદ્યાર્થીઓની વાતો સાંભળી હું ફારસીના વર્ગમાં જઈને બેઠો. કૃષ્ણશંકર માસ્તરને આ જોઈ ખૂબ દુઃખ થયું. એ કૃષ્ણશંકર માસ્તરે મને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, તું કોનો દીકરો છે એ તો સમજ, તું તારા ધર્મની ભાષા નહીં શીખે. અને ત્યારે હું એ કૃષ્ણશંકર માસ્તરની વાતને અવગણી શક્યો નહીં. અને અત્યારે હું જે કાંઈ થોડું ઘણું સંસ્કૃત શીખી શક્યો અને એના કારણે હું સંસ્કૃતમાં જે રસ લઈ શકું છું એ ખરેખર કૃષ્ણશંકર માસ્તરને આભારી છે. પણ એ વાતનો મને ખૂબ પસ્તાવો પણ છે કે હું વધારે પ્રમાણમાં સંસ્કૃત શીખી શક્યો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, જે ભાષા વધારે શીખવાનો વસવસો આપણા રાષ્ટ્રપિતાને પણ રહી ગયો, એ ભાષામાં એવું તે વળી શું છે એ સમજવા માટે હવે આપણે ભારતના ભવ્ય ભૂતકાળ તરફ નજર કરવી પડે. વિદ્યાર્થી મિત્રો, એક
એવો સમય હતો વિદ્યાર્થી મિત્રો, એક એવો સમય હતો કે છેક હિમાલયથી લઈ અને કન્યાકુમારી સુધી છેક હિમાલયથી લઈ કન્યાકુમારી સુધી આ સંસ્કૃત ભાષા વ્યાપક પ્રમાણમાં વ્યવહારમાં હતી. ભગવાન શ્રી કૃષ્ણએ આ સંસ્કૃત ભાષામાં જ સનાતન એવો દિવ્ય મંત્ર આપ્યો જેને આપણે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખીએ છીએ. આ શ્રીમદ ભગવદ્ ગીતાને ધ્યાનમાં રાખીને પણ મહાત્મા ગાંધીજીએ સત્યના પ્રયોગોમાં ટાંકેલું છે કે જ્યારે જ્યારે મારા જીવનમાં કોઈ સમસ્યા ઊભી થાય અને લાખ પ્રયત્ન કરવા છતાંય એ સમસ્યાનું સમાધાન મળે નહીં, ત્યારે હું શ્રીમદ ભગવદ્ ગીતા લઈ તેનું મનન કરવા બેસી જાઉં. મનન કરવા, વાંચવા નહીં. મિત્રો, વાંચવું અને મનન કરવું આ બંનેની વચ્ચે તો જમીન આસમાનનો ફેર ગણાય. વાંચવું એટલે તો માત્ર આપેલા શબ્દો ઉકેલવા, જ્યારે મનન કરવું એટલે શબ્દોની પાછળ રહેલો જે ગહન અર્થ છે, એનો જે ગૂઢાર્થ છે એને જાણવું. તો ગાંધીજીએ કહ્યું કે જ્યારે મારા જીવનમાં કોઈ સમસ્યા ઉદ્ભવે અને સમસ્યાનું સમાધાન ન મળે ત્યારે હું શ્રીમદ ભગવદ્ ગીતા લઈ અને એનું મનન કરવા બેસી જાઉં અને શ્રીમદ ભગવદ્ ગીતામાંથી મને એ સમસ્યાનું સમાધાન મળી જાય. વિદ્યાર્થી મિત્રો, આ એવો ગ્રંથ છે, આપણો ધર્મગ્રંથ પણ છે કે જીવનની કોઈ પણ સમસ્યાનું સમાધાન આ ગ્રંથનું મનન કરતા એમાંથી મળી રહે. સૃષ્ટિના સર્જક એવા બ્રહ્મા, એણે વેદોની રચના આ સંસ્કૃત ભાષામાં જ કરેલી છે. આપણા મહાન વૈજ્ઞાનિકો એવા ઋષિમુનિઓએ શ્રુતિ, સ્મૃતિ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, પુરાણો આવા અનેક પ્રકારના સાહિત્યનું, શાસ્ત્રનું સર્જન આ સંસ્કૃત ભાષામાં જ કરેલું છે. નાલંદા, તક્ષશિલા, વલ્લભી જેવા વિશ્વવિદ્યાલયોમાં આ સંસ્કૃત ભાષાના માધ્યમથી જ ચંદ્રગુપ્ત મૌર્ય જેવા સમ્રાટોને, ચાણક્ય જેવા ગુરુજનોએ અધ્યયન કરાવ્યું. સંસ્કૃત ભાષાના ભવ્ય ઇતિહાસના દર્શન કરવા માટે માત્ર ને માત્ર વેદોનું ઉદાહરણ જ પૂરતું થઈ રહે. કારણ કે આ વેદોમાં ગણિત, વિજ્ઞાન, ખગોળ, ભૂગોળ, કલા, સંગીત, જ્યોતિષ શાસ્ત્ર, ચિકિત્સા શાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, પર્યાવરણ શાસ્ત્ર એવા અનેક વિષયોનું ગહન જ્ઞાન અને જાણકારી આપેલા છે.
પણ વિદ્યાર્થી મિત્રો, આપણી કમનસીબી તો જુઓ, જેનો ભવ્ય ભૂતકાળ છે એવી આ સંસ્કૃત ભાષાનું મહત્વ આપણે સમજી શક્યા જ નહીં. અરે એનું જતન પણ કરી શક્યા નહીં. આ ભવ્ય ભૂતકાળવાળી સંસ્કૃત ભાષાનું આપણે જતન પણ કરી શક્યા નહીં, એનો ખ્યાલ થોડા મુદ્દા ચકાસીએ, એના પરથી આપણને આવે. પશ્ચિમના દેશોએ આપણા ઉપર આક્રમણ કર્યું અને વર્ષો સુધી આપણે એના ગુલામ રહ્યા. અને આપણા ગ્રંથાલયોમાં જે મહામૂલા પુસ્તકો આપણા ઋષિમુનિઓએ જેનું સર્જન કર્યું છે એવા પુસ્તકો આપણા ગ્રંથાલયોમાં સંગ્રહાયેલા હતા. આપણે તો ક્યારેય એને એ ગ્રંથાલયમાંથી બહાર પણ કાઢ્યા નહીં. પણ પશ્ચિમના જે લોકો હતા એણે આ પુસ્તકો જોયા, નજર કરી, ખ્યાલ આવ્યો કે આ તો ખૂબ મહામૂલા છે, આમાંથી તો ખૂબ જાણવા મળે એવું છે, અનેક પ્રકારનું સંશોધન થઈ શકે એવું છે. અને એ મહામૂલા પુસ્તકોને પોતાની સાથે લઈ ગયા, ગહન અભ્યાસ કર્યો અને એ સંસ્કૃતના આધારે જુદા જુદા સિદ્ધાંતોને અલગ રીતે તારવીને પોતાના નામે મૂકી દીધા. જોઈએ એક પછી એક થોડા ઘણા મુદ્દાઓ લઈને ચકાસીએ તો આપણને આ વાતનો ખ્યાલ આવે. પૃથ્વી ગોળ છે અને તે તેની ધરી ઉપર પરિભ્રમણ કરે છે. આ વાતની જાણકારી ગેલિલિયોએ આપી એમ આપણે સમજીએ છીએ. ગેલિલિયો એટલે પશ્ચિમનો વૈજ્ઞાનિક, આજકાલનો વૈજ્ઞાનિક. પૃથ્વી ગોળ છે અને તે તેની ધરી ઉપર પરિભ્રમણ કરે છે, આવું ગેલિલિયોએ કહ્યું એમ આપણે જાણીએ છીએ. પણ છાત્ર મિત્રો, હકીકતમાં તો હજારો વર્ષો પહેલા આપણા મહર્ષિ આર્યભટ્ટે પોતાના આર્યભટ્ટિયમ ગ્રંથના ગોલપાદના 4થા પ્રકરણમાં આ વાત કહેલી છે. એટલે પૃથ્વી ગોળ છે અને તેની ધરી ઉપર એ પરિભ્રમણ કરે છે. એ તો ગેલિલિયો પહેલા હજારો વર્ષો અગાઉ આર્યભટ્ટે આ વાત સમજાવેલી હતી. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થવાના કારણો એ પણ આ મહર્ષિ આર્યભટ્ટે આપેલા છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એ પણ સૌ પ્રથમ આર્યભટ્ટે આપેલું છે. ગણિતમાં ડગલે ને પગલે આવતા પાઈનું મૂલ્ય, પાઈ આ રીતે દર્શાવવામાં આવે. ગણિતમાં ડગલે ને પગલે આવતા પાઈનું મૂલ્ય 3.14 કે 22/7. પાઈનું મૂલ્ય 3.14 કે 22/7. ગણિતમાં ડગલે ને પગલે આ પાઈનું મૂલ્ય આવે છે. એ વર્ષો પહેલા ભાસ્કરાચાર્યે પોતાના લીલાવતી ગ્રંથમાં આપેલું છે.
આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું સૂત્ર. આપણે અત્યારે કાઢી નાખીએ આપણે, એટલે લખવામાં અનુકૂળતા આપણે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું સૂત્ર E બરાબર mc નો વર્ગ. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું આ સૂત્ર E બરાબર mc નો વર્ગ વર્ષો પહેલા આપણા મહાન સાહિત્યકાર અને ઉત્તર રામચરિત ગ્રંથના રચયિતા એવા ભવભૂતિએ પ્રયોગમાં લીધેલું છે. યજ્ઞોનું તો આપણા હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે અને એ તો વૈદિક યુગથી પ્રચલિત છે. જાણીએ છીએ આપણે બધા આ યજ્ઞ કર્મ એ તો વૈદિક યુગથી પ્રચલિત છે અને વર્તમાન સમયમાં પણ આ યજ્ઞ ક્રિયા થાય છે. એટલે આ યજ્ઞ કર્મનું, આ યજ્ઞનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ વિશેષ મહત્વ છે. યજ્ઞ કર્મ કરતી વખતે જે યજ્ઞ વેદી તૈયાર કરવામાં આવે, જેને આપણે યજ્ઞ કુંડ કહીએ, 4 ખૂણા હોય અને અંદર અગ્નિ પેટાવીને હોમ હવન કરવામાં આવે, તો યજ્ઞ કર્મ કરતી વખતે, યજ્ઞ કર્મ કરતા પહેલાં જે યજ્ઞ વેદી, યજ્ઞ કુંડ તૈયાર કરવામાં આવે, એ યજ્ઞવેદીના નિર્માણમાં, યજ્ઞકુંડના નિર્માણમાં જરૂરી ખૂણા મેળવવા માટે હજારો વર્ષો પહેલાં આપણા બૌદ્ધાયન ઋષિએ સિદ્ધાંત આપેલો. અત્યારે આપણે એને પાયથાગોરસના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. પાયાનો વર્ગ વત્તા લંબનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. આ પાયથાગોરસનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, હજારો વર્ષો પહેલા બૌદ્ધાયન ઋષિએ યજ્ઞવેદીના ખૂણા મેળવવા માટે આ સિદ્ધાંતની રચના કરી, આ સિદ્ધાંત તૈયાર કર્યો. પણ દુઃખની વાત, દુઃખ સાથે કહેવું પડે કે અત્યારે આપણે આ જે સિદ્ધાંત છે, પાયાનો વર્ગ વત્તા લંબનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ, એને આપણે બૌદ્ધાયનના સિદ્ધાંત તરીકે ઓળખવાના બદલે પાયથાગોરસના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. ગુરુત્વાકર્ષણ શક્તિનો નિયમ, અને એના માટે તો આપણે બે ધડક સર આઇઝેક ન્યૂટનને યાદ કરીએ. આપણને પૂછવામાં આવે કે આ ગુરુત્વાકર્ષણ શક્તિનો નિયમ કોણે શોધી કાઢ્યો, એટલે આપણે બે ધડક જવાબ આપીએ, ન્યૂટને, સર આઇઝેક ન્યૂટને. પણ વિદ્યાર્થી મિત્રો, હજારો વર્ષો પહેલા
ઋગ્વેદના નારદીય સૂક્તમાં, ઋગ્વેદ એટલે તો માત્ર ભારતનો જ નહીં, સમગ્ર વિશ્વનો પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ એવા ઋગ્વેદના નારદીય સૂક્તમાં આજે ગુરુત્વાકર્ષણ શક્તિનો નિયમ છે એનો સંકેત આપેલો છે. અને ત્યારબાદ પ્રશ્નોપનિષદમાં આ નિયમનો, ગુરુત્વાકર્ષણ શક્તિનો નિયમ એનો સ્પષ્ટ ઉલ્લેખ થયેલો છે. એટલું જ નહીં, આપણા જગતગુરુ આદિ શંકરાચાર્ય એ પણ ગુરુત્વાકર્ષણ શક્તિના આ નિયમને ખૂબ સારી રીતે જાણતા. સૂર્યના કિરણોને પૃથ્વી ઉપર પહોંચતા કેટલી વાર લાગે એ તો આધુનિક વિજ્ઞાન ઘણી બધી શોધખોળોના અંતે નક્કી કરી શક્યું. પણ આ વાત હજારો વર્ષો પહેલા ઋગ્વેદના પહેલા મંડળના 50મા સૂક્તના 4થા મંત્રમાં દર્શાવેલી છે. સૂર્યના કિરણોને આ પૃથ્વી ઉપર પહોંચતા કેટલો સમય લાગે એ તો અત્યારનું વિજ્ઞાન ઘણી બધી શોધખોળોના અંતે હવે નક્કી કરી શકે. પણ હજારો વર્ષો પહેલા ઋગ્વેદ વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ એના પહેલા મંડળના 50મા સૂક્તના 4થા મંત્રમાં આ વાત દર્શાવાયેલી છે. શૂન્યની અમૂલ્ય શોધ એ તો વિશ્વને ભારતની દેન છે. અને આ શૂન્યની શોધ આપણા ભારતમાં જ થઈ. આપણા મહર્ષિ ગૃત્સમદ નામના ઋષિ આ ગૃત્સમદ નામના ઋષિએ શૂન્યની શોધ કરેલી છે. ગર્ગ મુનિએ આકાશમાં સૌરમંડળની માહિતી આપી અને નક્ષત્રોની ગણના પણ કરી. એની મદદથી પંચાંગનો આધાર લઈ આજે આપણે ચોઘડિયા અને સારા મુહૂર્ત જોઈએ છીએ. ગણિત શાસ્ત્રમાં કોલેજ કક્ષાએ ભણાવાતું ડિફરન્શિયલ કેલ્ક્યુલસ અને ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ, વિકલન શાસ્ત્ર અને સંકલન શાસ્ત્ર, અત્યારે કોલેજ કક્ષાએ ભણાવાતા આ ડિફરન્શિયલ કેલ્ક્યુલસ અને ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ, વિકલન શાસ્ત્ર અને સંકલન શાસ્ત્ર, આની માહિતી પણ વર્ષો પહેલાં માધવાચાર્યે આપેલી છે.
આધુનિક ગણિત શાસ્ત્રી ગ્રેગોરી એ ગ્રેગોરીના નામે જે ઇવેલ્યુએશન ની વાત થઈ છે, આધુનિક ગણિત શાસ્ત્રી એવા ગ્રેગોરીના નામે દર્શાવાતું જે ઇવેલ્યુએશન છે એની માહિતી પણ આ ગ્રેગોરીની અગાઉ 300 વર્ષ પહેલાં થયેલા એવા માધવાચાર્ય જ આપેલી છે. કહેવાનો અર્થ એ કે આધુનિક ગણિત શાસ્ત્રમાં જે ડિફરન્શિયલ કેલ્ક્યુલસ, ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ અને ઇવેલ્યુએશન આની જે માહિતી આપવામાં આવે છે એ તો વર્ષો પહેલાં માધવાચાર્ય આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે કમ્પ્યુટરનો યુગ છે, પણ વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર માટે પસંદગી પામેલી સૌથી શ્રેષ્ઠ ભાષા સંસ્કૃત છે. એ હવે ઘણી બધી શોધખોળોના અંતે નક્કી થયું કે કમ્પ્યુટર માટે પસંદગી પામેલી સૌથી શ્રેષ્ઠ ભાષા એટલે સંસ્કૃત. કમ્પ્યુટર માટે સૌથી શ્રેષ્ઠ ભાષા એટલા માટેનું પહેલું કારણ કે સમગ્ર વિશ્વમાં દરેક ભાષાઓમાં આ સંસ્કૃત ભાષા એ એક જ એવી ભાષા છે કે જે રીતે બોલાય છે એ જ રીતે લખાય છે, અને જે રીતે લખાય છે એ જ રીતે બોલાય છે. એટલે ઉચ્ચાર શાસ્ત્રની દ્રષ્ટિએ સૌથી સુસંગત એવી જો કોઈ ભાષા હોય તો એ સંસ્કૃત ભાષા છે. સંપૂર્ણ વૈજ્ઞાનિક ભાષા છે. આપણે અત્યારે જેને વધારે મહત્વ આપીએ છીએ અંગ્રેજી ભાષા, એ તો સાવ ઢંગધડા વગરની અને સાવ અવૈજ્ઞાનિક ભાષા. બોલીએ કંઈક અલગ રીતે, લખાઈએ અલગ રીતે. બોલીએ વન અને પહેલાં આવે ONA, લખાય પહેલાં ONE, લખાય ONE, બોલાય વન. જ્યારે એટલે સાવ ઢંગધડા વગરની એને અવૈજ્ઞાનિક ભાષા. પણ સંસ્કૃત ભાષા એ તો સંપૂર્ણપણે વૈજ્ઞાનિક ભાષા અને ઉચ્ચાર શાસ્ત્રની દૃષ્ટિએ સૌથી સુસંગત એવી ભાષા. એટલે કમ્પ્યુટર માટે એ શ્રેષ્ઠ ભાષા ગણાય. બીજું, કમ્પ્યુટર માટે પસંદગી પામવાનું બીજું કારણ એ પણ છે કે સંસ્કૃત ભાષામાં જે પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે એની પાયરસી, ગુપ્ત ઉપયોગ એ પણ શક્ય નથી. અત્યારે RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સંસ્કૃત ભારતી સંસ્થા દેશભરમાં આ સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસારનું કાર્ય કરી રહેલી છે. અને આ જે સંસ્કૃત ભારતી સંસ્થા છે એનું ભાવનગરનું એકમ સંભાળનારા અને એ કાર્ય માટે જ બેંકની નોકરી પણ છોડી દેનારા અને આ સંસ્કૃત ભાષા માટે પોતાનું સમગ્ર જીવન અર્પિત કરનારા એવા ભાવનગરના
ધનેશ્વરીબેન ભટ્ટ એવું જણાવે છે કે સંસ્કૃત ભાષા જેટલી પ્રાચીન છે એટલી જ આધુનિક પણ છે. જરૂરિયાત છે સંસ્કૃત ભાષાની યોગ્ય એપ્લિકેશનની. છેલ્લે વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર અનુવાદ કરી આ સંસ્કૃત ભાષાનો માત્ર ને માત્ર અનુવાદ કરી ધોરણ 10 કે ધોરણ 12માં સ્કોર માટે આપણે એનો ઉપયોગ ન કરતા, માત્ર ને માત્ર અનુવાદ કરી ધોરણ 10 કે 12માં સ્કોર માટે આપણે આ ભાષાનો ઉપયોગ ન કરતા, એક જ્ઞાન મેળવવાના માધ્યમ તરીકે ફરીવાર આપણે આ ભાષાનો ઉપયોગ એક જ્ઞાન મેળવવાના માધ્યમ તરીકે કરીએ એવી અપેક્ષા સાથે અસ્તુ.